નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર સંકેત બદિયાણી, આસિસ્ટન્ટ પ્રોફેસર મારવાડી યુનિવર્સિટીમાં કામ કરું છું. મારવાડી યુનિવર્સિટીમાં BSAIML અને DSનો કોર્સ આવે છે, જેમાં બી ગ્રુપના વિદ્યાર્થીઓ અને કોમર્સ બેકગ્રાઉન્ડના વિદ્યાર્થીઓ એનરોલ થઈ શકે છે. BS આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સ ક્ષેત્રમાં સફળ થવા માટે મજબૂત ગણિતનો પાયો જરૂરી છે. ગણિતમાં વિવિધ ક્ષેત્રો જેમ કે રેખીય બીજગણિત, કેલ્ક્યુલસ, ઓપ્ટિમાઇઝેશન, સંભાવના અને આંકડાશાસ્ત્ર જેવા સબ્જેક્ટો ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. મેથેમેટિક્સમાં BSમાં પહેલાં કહું તો અલ્ગોરિધમની સમજ એટલે કે AIML મોડલ્સ પાછળ અલ્ગોરિધમની સમજ ગણિતમાં ખૂબ જ જરૂરી છે. ઉદાહરણ તરીકે કહું તો રિગ્રેશન માટે રેખીય બીજગણિત અને ન્યુરલ નેટવર્ક્સ માટે કેલ્ક્યુલસનો ઉપયોગ થાય છે. બીજા નંબર પર કહું તો મોડલ ટ્રેનિંગ અને ઓપ્ટિમાઇઝેશન. મોડલ્સને ટ્રેન કરવા માટે અને ગ્રેડિયન્ટ ડિસેન્ટ અને બેક પ્રોગ્રેશન જેવી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે, જે કેલ્ક્યુલસ અને ઓપ્ટિમાઇઝેશન પર આધારિત છે. ત્રીજા નંબરે કહું તો ડેટા વિશ્લેષણ અને અનુમાન. સંભાવના અને આંકડાશાસ્ત્ર ડેટામાંથી પેટર્ન શોધવા માટે, ભવિષ્યવાણી કરવા માટે મહત્વપૂર્ણ છે. બેઝિક ઇન્ફોર્મેશન અને હાઇપોથેસિસ ટેસ્ટિંગ જેવી પદ્ધતિઓ ઉપયોગ થાય છે. ઉચ્ચ પરિણામ ડેટા હેન્ડલિંગ માટે રેખીય બીજગણિતનો ઉપયોગ કરી અને ડેટા સંભાવનામાં આપણે ટ્રાન્સફર કરીએ છીએ, જેમ કે પ્રિન્સિપલ કમ્પોનન્ટ એનાલિસિસ અને સિંગ્યુલર વેલ્યુ ડિકમ્પોઝિશન જેવી પદ્ધતિઓ ઉપયોગમાં આવે છે. બીજું કહું તો ઓપ્ટિમાઇઝેશન ટેકનિક, જે બહુ વધુ જરૂરી છે. મોડલ્સ પરિણામો માટે શ્રેષ્ઠ બનાવવા માટે ઓપ્ટિમાઇઝેશન પદ્ધતિઓનો ઉપયોગ થાય છે, જેમ કે ગ્રેડિયન્ટ ડિસેન્ટ, સ્ટોકેસ્ટિક ગ્રેડિયન્ટ ડિસેન્ટ, કોન્વેક્સ ઓપ્ટિમાઇઝેશન વગેરે. જો કહું તો ઇન્ફોર્મેશન થિયરી એટલે કે માહિતીના સિદ્ધાંતો. મોડલની કાર્યક્ષેત્રમાં અને જટિલતાનો સમજવા માટે માહિતી સિદ્ધાંતો ઉપયોગ થાય છે, જેમ કે એન્ટ્રોપીનો ઉપયોગ વધારે આપણે કરીએ છીએ. વધુ માહિતી માટે ન્યુમેરિકલ મેથડ્સ આપણે યુઝ કરીએ છીએ. જટિલ ગણિતની સમસ્યાઓને ઉકેલવા માટે આપણે ન્યુમેરિકલ મેથડ્સનો ઉપયોગ કરીએ છીએ. BSAIMLમાં મેથેમેટિક્સ ફંડામેન્ટલથી શીખવામાં આવે છે. પહેલાં જ વર્ષમાં બધા વિદ્યાર્થી મિત્રોને ગણિતનું બેઝિક નોલેજ આપવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓનો ગણિતમાં ઇન્ટરેસ્ટ વધે અને તેમનો ડર દૂર થાય. આ માટે જો તમારે વધુ માહિતી જોતી હોય તો મારવાડી યુનિવર્સિટીનો સંપર્ક કરી શકો છો. આભાર.